નમસ્કાર મિત્રો કોંગ્રેસ વહેમમાં રહ્યું। જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ વહેમમાં રહ્યું અને માડંબાની જોડીએ ખેલ પાડી દીધો। એ કોંગ્રેસ કે જે કહેવાતું હતું કે મહાનગરપાલિકા બનાવી શકે છે, એ કોંગ્રેસ કે જેની માટે વિરોધ કરવો, રસ્તા પર ઉતરવું, એક સંખ્યા બતાવી સામાન્ય વાત હતી, પરંતુ એ કોંગ્રેસ ભૂતકાળ જેટલી બેઠક પણ નથી જાળવી શક્યું। વિસ્તારથી વાત કરું તો સોશિયલ મીડિયામાં તમે પૂનમબેન માડમ અને રીવાબા જાડેજાના દ્રશ્યો જોયા હશે। એકબીજાને ગળે ભેટી રહ્યા છે, એકબીજા સાથે વાત કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નારા લગાવી રહ્યા છે। તેની પાછળના એક બે કારણો પણ છે। એક કારણ એ છે ભૂતકાળનો ઝઘડો। ભૂતકાળમાં એકબીજા સામે જાહેરમાં ઝઘડી પડ્યા હતા, મીડિયા સામે ઝઘડી પડ્યા હતા અને ત્યારબાદ તેમની વચ્ચે બધું બરોબર નથી એ પ્રકારના સમાચાર પણ ચાલ્યા હતા। જોકે કોંગ્રેસ પાસે ખૂબ સમય હતો, કોંગ્રેસને લાગ્યું કે આ બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, જૂથવાદ છે, મહદઅંશે હોઈ પણ શકે છે, પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસે એ પ્રકારની રણનીતિ ઘડી કે તેમને લાગતું હતું કે અહીં નહીં તો આ જગ્યાએ નહીં તો પેલી જગ્યાએ, આ વ્યક્તિ નહીં તો આ વ્યક્તિ ચૂંટાય તો જશે, એ પ્રકારે ટિકિટની વહેંચણી કરવામાં આવી। પરંતુ જે પરિણામ મળ્યું છે એ આશ્ચર્યજનક છે। પરિણામમાં મોટાભાગની બેઠકો એક વોર્ડ નંબર 12 સિવાય મોટાભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। એટલે કે 16 વોર્ડ છે, 64 બેઠક છે, એમાંથી ભારતીય જનતા પાર્ટીને મોટાભાગની બેઠકો મળી છે। 2 બેઠક આમ આદમી પાર્ટીને, 2 બેઠક કોંગ્રેસને મળી છે। કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસના મોટા નેતા જામનગરમાં છે। જામનગરમાં કોંગ્રેસ મજબૂત હતી, રસ્તા પર આવતી હતી, વિરોધ કરતી હતી, પ્રદર્શન કરતી હતી, આમ છતાં પણ લોકોએ તેમના પર વિશ્વાસ ન મૂક્યો। આની પાછળનું કારણ શું કોંગ્રેસે વહેમમાં હતી કે ભારતીય જનતા પાર્ટીમાં બધું બરોબર નથી, ક્રોસ વોટિંગ થશે, ભારતીય જનતા પાર્ટીના લોકો પણ સાથ આપશે, અને સૌથી અગત્યની વાત, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોને ગુસ્સો છે, એન્ટી ઇન્કમ્બન્સી છે। પરંતુ આ બધી વાતો ફક્ત વાતો રહી અને કોંગ્રેસે ખેલ પાડ્યો, માડમ અને બાની જોડીએ ખેલ પાડ્યો। સાંભળો પૂનમબેન માડમે શું કહ્યું। હું જામનગર મહાનગર, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, આખા સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જીત દેવડાવવા બદલ, એમના પર ભારતીય જનતા પાર્ટી પર પુનઃ આશીર્વાદ અને વિશ્વાસ રાખવા બદલ અને મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની સકારાત્મક રાજનીતિ ને પુનઃ એમના વિશ્વાસરૂપી મોહર બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે પાર્ટીના સર્વે સમર્થકો, સર્વે સનિષ્ઠ, રાત દિવસ એક કરતા સર્વે કાર્યકર્તાઓ, જેમને રાત દિવસ એક કરી અને આ પરિણામ શક્ય કર્યું છે, નાગરિકોને જોડવાનું કામ કર્યું છે, તેમને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવી એમનો આભાર વ્યક્ત કરું છું। સર્વે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમને અભિનંદન પાઠવતા હું સર્વે નાગરિકોને આશ્વસ્ત કરું છું કે તમારા સુધી જે પણ સુવિધાઓ પહોંચાડવાની હશે, જે પણ ફરજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આવશે, તે રાત દિવસ એક કરી અને તમારી વચ્ચે રહી અને સમગ્ર ક્ષેત્રની સેવા અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ કરશે। ત્યારે ના ભૂતો ના ભવિષ્ય એવું જામનગર મહાનગરપાલિકામાં પણ જે પરિણામ શક્ય થયું છે, ત્યારે શહેરના સર્વે નાગરિકો, જામનગર જિલ્લાના સર્વે નાગરિકો અને સાથે સાથે દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકોને પુનઃ વંદન કરી હું એમનો આભાર વ્યક્ત કરું છું। સર્વે કર્મઠ કાર્યકર્તાઓને પુનઃ અભિવાદિત કરું છું। આપ સૌનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર। જી, તમે જોઈ શકો છો એવી રીતે લોકોએ સકારાત્મક રાજનીતિ, માત્ર વિકાસની વાત, કરેલા કામોનું લેખાજોખું લઈ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં નાગરિકો વચ્ચે ગયા, એ વાતને, સકારાત્મક વાતને લોકોએ વિશ્વાસરૂપી, આશીર્વાદરૂપી પુનઃ મોહર મારી અને એક ઝળહળતો વિજય ભારતીય જનતા પાર્ટી ને ઐતિહાસિક એક વિજય મહાનગરપાલિકામાં તમામ ઉમેદવારોને પ્રાપ્ત થયો છે। માત્ર 12 નંબર સિવાય ભારતીય જનતા પાર્ટી પેનલ બધા જ વોર્ડમાં અને વોર્ડ નંબર 1માં પણ એક ઐતિહાસિક જીત પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની થઈ હોય, ત્યારે જે પ્રકારનો વિશ્વાસ, જે પ્રકારના આશીર્વાદ નાગરિકોએ આપ્યા છે, એ માત્ર સકારાત્મક વાતને, સકારાત્મક રાજનીતિને અને વિકાસની રાજનીતિને મોદી સાહેબના નેતૃત્વમાં, માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોએ પુનઃ વિશ્વાસની મોહર મારી। જામનગર જિલ્લા પંચાયત હોય કે જામનગર જિલ્લાની જિલ્લા પંચાયત સીટો હોય કે દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત સીટો હોય, ખૂબ સ્પષ્ટ બહુમતી સાથે બહુ જલ્દી આ બંને જિલ્લા પંચાયતની સ્થાપના જ્યારે નાગરિકોના આશીર્વાદથી થવા જઈ રહી હોય, ત્યારે હું આ બંને જિલ્લાના સર્વે નાગરિકો
નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમુક સીટો જે વોર્ડ નંબર 1માં શક્ય થયું છે, અમુક સીટો જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી અથવા આવી લીડથી નહોતી જીતી, ત્યાં પણ એક ઐતિહાસિક લીડ આપી અને લોકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં માત્ર વિકાસની રાજનીતિને, સમરસતાની રાજનીતિને, સુરક્ષાની રાજનીતિને, પ્રગતિની રાજનીતિને પુનઃ એના વિશ્વાસરૂપી મતના માધ્યમથી મજબૂત મહોર મારી છે. આપણે સાંભળ્યું પૂનમબેન મેડમે શું વાત કરી. પૂનમબેન મેડમ જામનગરથી આવતા ખૂબ જ દિગ્ગજ નેતા છે, ખૂબ મોટા નેતા છે, લોકસભામાં વર્ષોથી ચૂંટાઈ છે. વાત એ છે કે પૂનમબેન મેડમ આવે આ પહેલા રીવાબા જાડેજા કોર્પોરેટરોને સાથે લઈને ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે પણ એક વાત હતી કે શું ફક્ત રીવાબા જાડેજા મહેનત કરી રહ્યા છે અને પૂનમબેન મેડમ સાથેની તેની લડાઈ તેને મુશ્કેલીમાં મૂકશે. એટલે કે પૂનમબેન સાથેનો જે ઝઘડો છે એ આવનાર દિવસમાં મહાનગરપાલિકામાં ખરાબ રીતે બહાર આવશે, ભાજપને જ નુકસાન થશે અંતે. પરંતુ આ કશું થયું નથી. બની શકે રીવાબાની કૂટનીતિ, રીવાબાના વિચારો, રીવાબાની સોગઠાબાજી કામ આવી હોય, પરંતુ જે પ્રકારે તેઓ બહાર આવ્યા, એકબીજાને મળ્યા, તે દર્શાવે છે કે હાલ મામલો એટલો પણ સળગતો નથી. બની શકે અંદર ખાને થોડા મનભેદ હોય. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? કોંગ્રેસ પાસે મોટા મોટા નેતા, વિક્રમ માડમ જેવા નેતા, આમ છતાં પણ આ પરિસ્થિતિ શું દર્શાવે છે? ધન્યવાદ.